હેલો દોસ્તો, કેમ છો? બીજા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપણે કબૂતરાને કેવી રીતે શું ખવડાવવું અને કેવી રીતે સ્વસ્થ રહે તેના પર છે. આજે કબૂતરા સાંજે 5 વાગ્યાની આસપાસ અમે છોડેલ છે અને અમે કબૂતરાને અત્યારે હાલમાં બાજરી ખવડાવીએ, બાજરી અને ઘઉં મિક્સમાં ખવડાવીએ છીએ. અને તમે ગમે તે ખવડાવી શકો છો. ઘરની રોટલી બોટલી જે હોય એ ખવડાવી શકો છો. અને ઘઉં ને બાજરી આમ ખવડાવો તો તમારે કબૂતર સ્વસ્થ રહે એવું અમને જાણ મળી છે એવી. એટલે અમે આ ખવડાવીએ છીએ અત્યારે હાલમાં. અને દર અઠવાડિયે અમે નવું નવું કંઈક ખવડાવતા રહીએ છીએ. અને તમારે જો કબૂતરા જો બીમાર જેવું લાગે તો તમારે એમાંથી દર અઠવાડિયે છે ને કબૂતરાને લસણવાળું પાણી પીવડાવતું રહેવાનું. અને જેમ બને એમ કબૂતરાને વધારે છૂટા રહે તેવો પ્રયાસ કરજો. અને આજની આપણા કબૂતરાની એક નવી ખુશખબરી જાણવા મળી છે, એ તમને હરવાદભાઈ બતાવશે. હેલો દોસ્તો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ મારા કાળી કબૂતરીએ એક ઈંડું મૂક્યું છે, જે સેવા બેઠી છે અભી. અને આ ચોકલેટીએ પણ એક ઈંડું મૂક્યું છે. આ મોરપીંછનો માળો છે. આ જોડામાં પકડી છે. આની નારીએ ઈંડું મૂક્યું હતું. આજનો જે વિડીયો હતો એ આપણે ખાવા અને કબૂતરા કેવી રીતે સ્વસ્થ રહે તેના પર હતો. અને તમે જો પિંજરું બનાવતા હો તો તમે એ ટાઈપનું બતાવો, જેથી સૂર્યનો પ્રકાશ ડાયરેક્ટ પિંજરામાં સવાર સાંજ પડી શકે એ રીતે, જેથી કબૂતરા સ્વસ્થ રહી શકે. તમે જોઈ શકો છો અમે જે પિંજરું બનાવ્યું છે તેની સામેથી અને પાછળ એક બારી રાખેલ છે, જેથી સૂરજનો પ્રકાશ આવી શકે છે. અને અમારે આજના દિવસમાં અહીં કામ ચાલુ હોય છે, તેથી કબૂતરા જરાક ગભરેલા રહે છે. અમારા આજુબાજુમાં 3-4 ઘરો બનતા રહે છે, તેના કારણે કબૂતરા ગભરેલા રહે છે. અને આ થોડાક દાડાથી વાંદરાનો પણ ત્રાસ રહે છે. ને બિલાડીઓ પણ 2-3 કબૂતરા અમારા લઈ ગઈ છે. અને તમને કાલે જણાવવાનું રહી ગયેલું કે આ જે 2 બચ્ચા છે તે અમારે ત્યાં આગળ મોટા થયેલા છે. અને જો તમને આગળ કંઈ જાણવું હોય તો અમારા દરરોજના એક નવા બ્લોગ આવતા રહેશે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો. થેન્ક યુ.